નમસ્કાર મિત્રો, કલ્પના કરો કે જો માત્ર એક જ મંત્ર તમારા જીવનની દરેક સમસ્યાનો ધીમે ધીમે દૂર કરવા લાગે તો? જો એક એવો દિવ્ય મંત્ર હોય જે તમારા મનના ભયને કાઢી નાખે, તમારી હૃદયમાં આત્મવિશ્વાસ ભરી દે, તમારા ઘરમાં સુખ શાંતિ લાવે અને તમારા જીવનમાં અંધકારને પ્રકાશમાં ફેરવી દે, તો શું તમે એ મંત્રનો રોજ તમારા જીવનનો ભાગ બનાવશો? મિત્રો, આજે આપણે એક એવા મહામંત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને હજારો વર્ષોથી ઋષિ મુનિઓ, યોગીઓ અને મહાત્માઓએ પોતાની સાધનાઓનો આધારે બનાવ્યો છે. આ મંત્ર છે ઓમ નમઃ શિવાય. કહેવાય છે કે આ મંત્ર 5 અક્ષરોનો મંત્ર નથી, પરંતુ સમગ્ર બ્રહ્માંડની શક્તિનું જીવન સ્વરૂપ છે. આ મંત્ર એવી દિવ્ય ઉર્જા સમાયેલી છે કે જે માણસના જીવનની દિશા બદલી શકે છે. ઘણા લોકો પૂછે છે કે આખરે આ મંત્ર એવું શું રહ્યું છે કે જેના જાપની મનને શાંતિ મળે છે, દુઃખ ઓછા થાય છે અને જીવનમાં ચમત્કારી પરિવર્તનો જોવા મળે છે. મિત્રો, આજના આ વિશેષ વિડીયોમાં આપણે આ રહસ્ય ઊંડાણથી સમજવાની છીએ અને વિડીયોના અંત સુધી તમે જાણી શકો કે કરોડો શિવ ભક્તો રોજ આ મંત્રનો જાપ કરે છે અને કેમ આ મંત્રને કલિયુગનું સૌથી શક્તિશાળી આધ્યાત્મિક સાધન માનવામાં આવે છે. જો તમે પણ ભગવાન શિવના સાચા ભક્ત છો તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. મિત્રો, જ્યારે સમગ્ર બ્રહ્માંડમાં કંઈ પણ નહોતું ત્યારે માત્ર એક જ ધ્વનિ હતી, ઓમ. શાસ્ત્રો અનુસાર આ ધ્વનિમાંથી જ સમગ્ર સર્જનની શરૂઆત થઈ હતી. એટલે જ્યારે આપણે ઓમ નમઃ શિવાય બોલીએ છીએ ત્યારે આપણે માત્ર શબ્દ ઉચ્ચારતા નથી, પરંતુ આપણે બ્રહ્માંડની મૂળ ઉર્જા સાથે જોડાઈએ છીએ. આ મંત્ર 5 અક્ષરોનો નમઃ શિવાય અને એ પંચતત્વનું પ્રતિનિધિત્વ કરે છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ 5 તત્વોથી જ આપણું શરીર અને આખું બ્રહ્માંડ બન્યું છે. જ્યારે આ મંત્રનો જાપ થાય છે ત્યારે આ 5 તત્વોનું સંતુલન આવવા લાગે છે અને જ્યારે જીવનમાં સંતુલન આવે છે ત્યારે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપમેળે આવવા લાગે છે. મિત્રો, આજના સમયમાં માણસને પાસે બધું જ છે. મોટું ઘર છે, પૈસા છે, વાહનો છે, સુવિધાઓ છે, પરંતુ જો કંઈ નથી તો મનની શાંતિ નથી. દરેક વ્યક્તિ કોઈને કોઈ ચિંતામાં જીવી રહ્યો છે. કોઈ ભવિષ્યની ચિંતા કરે છે તો પરિવારની, કોઈ પૈસાની અને કોઈ પોતાના સ્વાસ્થ્યની. આ ચિંતાઓ ધીમે ધીમે મનને નબળું બનાવી દે છે, પરંતુ જે વ્યક્તિ નિયમિત રીતે ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે તેના મનમાં અદ્ભુત શાંતિ આવવા લાગે છે. ધીમે ધીમે વિચારો શુદ્ધ થાય છે, નકારાત્મકતા દૂર થવા લાગે છે, ગુસ્સો ઓછો થાય છે અને મનમાં એક જાણી શાંતિ અનુભવાય છે. ઘણા ભક્તો કહે છે, શરૂઆતમાં તેઓ માત્ર થોડા મિનિટો જાપ કરતા હતા, પરંતુ થોડા દિવસોમાં જ તેઓ પોતાના અંદર પરિવર્તન અનુભવવા લાગ્યા. જ્યાં પહેલા ચિંતા હતી ત્યાં હવે વિશ્વાસ હતો, જ્યારે પહેલો ભય હતો ત્યારે હવે હિંમત હતી, અને જ્યાં પહેલા નિરાશા હતી ત્યાં હવે આશાનો પ્રકાશ હતો. મિત્રો, ભગવાન શિવને ભોળેનાથ કહેવામાં આવે છે કારણ કે તેઓ પોતાના ભક્તોને પ્રેમ અને ભક્તિથી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે. શિવજીને વૈભવની જરૂર નથી, તેમને માત્ર સાચા હૃદયથી કરવામાં આવે ભક્તિ પ્રિય છે.
તમે ગરીબી હોય કે અમીર, શિક્ષક હોય કે અશિક્ષિત, જો તમે સાચા મનથી ઓમ નમઃ શિવાયનો જાપ કરો છો તો ભગવાન શિવની કૃપા ચોક્કસ મળે છે. શિવ પુરાણમાં પણ આ મંત્ર મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. કહેવાય આવે છે કે જે વ્યક્તિ નિયમની રીતે આ મંત્રનો જાપ કરે છે તેના જીવનમાં પાપ ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે, તેના કર્મ શુદ્ધિ થવા લાગે છે અને તેની આત્મા પ્રકાશ તરફ આગળ વધે છે. મિત્રો, જીવનમાં ઘણી વખત એવું બને છે કે આપણે ખૂબ મહેનત કરીએ છીએ છતાં સફળતા મળતી નથી. લાગે છે કે જાણે નસીબ જ સાથ નથી આપતું. પરંતુ આધ્યાત્મિક શક્તિ આપણું ભાગ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે મન શુદ્ધ થાય છે, વિચારો સકારાત્મક બને છે અને આત્મવિશ્વાસ વધે છે ત્યારે જીવનની દિશા બદલવામાં લાગે છે. અને આ પરિવર્તનની શરૂઆત ઓમ નમઃ શિવાય જેવા મહામંત્રથી થઈ શકે છે. મિત્રો, સૌથી મહત્વની વાત છે કે આ મંત્ર જાપ કોઈ પણ કરી શકે છે. સ્ત્રી હોય કે પુરુષ, વૃદ્ધ હોય કે યુવાન, આ મંત્ર પર કોઈ બંધ નથી. માત્ર ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. સવારે બ્રહ્મમુહૂર્તમાં અથવા સાંજે શાંત વાતાવરણમાં બેસીને 108 વખત આ મંત્રનો જાપ કરો. ધીમે ધીમે તમે અનુભવશો કે તમારા જીવનનો કંઈક બદલાઈ રહ્યું છે. કલ્પના કરો કે જો માત્ર એક એવો ઉપાય હોય છે તમારા મનની ચિંતા, હૃદયનો ડર, જીવનની નિરાશા અને ભવિષ્યની અસુરતા ધીમે ધીમે દૂર કરી શકે છે, તો શું તમે એ ઉપાયને તમારા જીવનનો ભાગ બનાવશો? મિત્રો, આજનો વિષય ખૂબ જ ખાસ છે કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભગવાન શિવના એવા રહસ્ય વિશે જે હજારો વર્ષોથી ઋષિઓ, યોગીની અને મહાત્માઓ દ્વારા અનુસરવામાં આવ્યું છે. ઘણા લોકો પૂછે છે કે ભગવાન શિવનું કૃપા મેળવવાનો સૌથી સરળ માર્ગ કયો છે? શું મોટો યજ્ઞ કરવાથી? શું હજારો રૂપિયા દાન કરવાથી? શું કઠિન તપસ્યા કરવાથી? મિત્રો, શાસ્ત્રોમાં છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સૌથી મહેનતની વસ્તુ છે નિર્મળ હૃદય અને સચ્ચી ભક્તિ. એક પ્રાચીન કથા અનુસાર એક ગરીબ વૃદ્ધ દરરોજ જંગલમાં જઈને શિવલિંગ પર માત્ર એક લોટો પાણી ચડાવતો હતો. તેની પાસે ના તો ધન હતું, ના તો વૈભવ, પરંતુ તેની ભક્તિમાં અદ્ભુત શક્તિ હતી. લોકો તેની મજાક ઉડાવતા, તેમાં કહેતા કે માત્ર પાણી ચડાવવાથી શું મળશે? પરંતુ વૃદ્ધ દરરોજ એક જ કાર્ય કરતો હતો. સમય પસાર થતો ગયો. એક દિવસ તેના જીવનમાં એક ઘટના બની કે આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું. વર્ષોથી જે મુશ્કેલીઓ તેનો પીછો કરી રહી હતી તે ધીમે ધીમે દૂર થવા લાગી. તેના મનમાં શાંતિ આવી, તેના ઘરમાં સુખ આવ્યું અને સૌથી મોટી વાત, તેને ભગવાન પ્રત્યે અતૂટ વિશ્વાસ પ્રાપ્ત થયો. મિત્રો, આ કથાનો અર્થ માત્ર એટલો નથી કે કોઈ ચમત્કાર થશે, પરંતુ સાચો સંદેશ એ કે જ્યારે માણસ નિયમિત રીતે ભગવાન સાથે જોડાયેલ છે ત્યારે તેની અંદરનું જીવન બદલાવા લાગે છે. આજના સમયમાં માણસ પાસે બધું છે પરંતુ શાંતિ નથી. મોટો ઘરો છે પરંતુ નિદ્રા નથી. પૈસા છે પરંતુ સંતોષ નથી. લોકો છે પરંતુ સાચો સાથ નથી. અને જ્યારે મન સતત ચિંતાઓમાં ઘેરાયેલું રહે છે ત્યારે જીવનનો આનંદ ખોવાઈ જાય છે. ભગવાન શિવનું સ્મરણ આ માટે એટલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ શિવ માત્ર દેવ નથી પરંતુ ચેતનાનું પ્રતીક છે. જ્યારે ભક્ત ભક્તિપૂર્વક શિવનું ધ્યાન કરે છે ત્યારે તે પોતાના મનની અંદર ઉતરવામાં લાગે છે. ધીમે ધીમે ગુસ્સો ઓછો થાય છે, અહંકાર ઓગળવા લાગે છે
ભય દૂર થવા લાગે છે અને જ્યારે ભય સમાન થાય છે ત્યારે આત્મવિશ્વાસ જન્મ થાય છે. મિત્રો, ઘણા સાધનો અનુસર છે કે તેમાં રોજ થોડા સમય ભગવાનનું નામના વિતવાવે છે. ત્યારે તેમની અંદર એવી નવી ઉર્જા જાગે છે. આ ઉર્જા બહારની નથી આવતી, તે તો પહેલાથી જ તમારા અંદર રહેલી દિવ્ય શક્તિ છે. ભક્તિના પ્રકાશની જાગૃત થાય છે. વિચારો કે જ્યારે મોબાઈલની બેટરી ખૂટી જાય છે ત્યારે આપણે તેને ચાર્જ કરીએ છીએ, પરંતુ જ્યારે મન શાંત થાય છે ત્યારે આપણે શું કરીએ છીએ? ઘણા લોકો બહાર શોધે છે, પરંતુ સાચી શક્તિ અંદર જ છુપાયેલી હોય છે. ભગવાન શિવનું સ્મરણ અને ઘરની શક્તિ જાગૃત કરવામાં માર્ગ છે. જ્યારે ભક્ત રોજ થોડો મિનિટો માટે પણ શાંતિથી બેસીને ભગવાનને યાદ કરે ત્યારે તેનું મન ધીમે ધીમે સ્થિર થવા લાગે છે, અને જેની મન સ્થિર થાય છે તેને જીવનનો દરેક નિર્ણય વધુ સફળ બને છે. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવ પોતાના ભક્તોને 3 અમૂલ્ય ભેટ આપે છે. પ્રથમ શાંતિ, બીજું શક્તિ, ત્રીજું સાચું જ્ઞાન. અને જ્યારે આ ત્રણેય વસ્તુઓ જીવનમાં આવી જાય છે ત્યારે માણસ બહારની પરિસ્થિતિઓ ડરતો નથી, કારણ કે તેને ખબર હોય છે કે ભગવાન તેની સાથે છે. મિત્રો, જીવનમાં ક્યારેક મુશ્કેલી સમય આવે છે. ક્યારેક લોકો તેમને સમજી નહીં શકે, ક્યારે મહેનતનું પરિણામ મોટું મળશે. પરંતુ એ સમયે હાર માનવાની જરૂર નથી, કારણ કે ભગવાન શિવનો એક સંદેશ હંમેશા યાદ રાખવો જોઈએ. જે વ્યક્તિ ધીરજ અને ભક્તિ સાથે આગળ વધે છે તેને સમય એક દિવસ જરૂર પુરસ્કાર આપે છે. તેથી આજે એનો સંકલ્પ કરો. દરરોજ થોડા સમય ભગવાન માટે કાઢો. થોડા મિનિટ શાંતિથી બેસો, મહાદેવનું સ્મરણ કરો, તમારા મનની વાત તમને કહો. ધીમે ધીમે અનુભવશો કે જીવનમાં કંઈક બદલાવા રહ્યું છે. કદાચ સમસ્યાઓ તરફ નથી જાય, પરંતુ તમે સામનો કરવાથી તમારી શક્તિ જરૂર વધી શકે છે. અને જે સાચી કૃપા, પ્રિય ભક્તો, માત્ર એટલું જ કહું છું કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ ક્યારેય મુશ્કેલ નથી. મુશ્કેલ છે માત્ર પ્રથમ પગલું ભરવું. એક ભક્તિની માર્ગ શરૂ થઈ જાય છે, પછી મહાદેવ પોતે ભક્તોને હાથ પકડીને લે છે. વિશ્વાસ રાખો, તમારી પ્રાર્થના વ્યર્થ નથી જતી, તમારું આંસુ વ્યર્થ નથી જતા, તમારી ભક્તિ વ્યર્થ નથી જતી. યોગ્ય સમય આવે ત્યારે ભગવાન શિવની કૃપા તમારા જીવનમાં પ્રકાશ બની જરૂર ઝળહળી ઉઠશે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.